તો શિક્ષણ બાદ વાત કૃષિની કરીએ। કૃષિ અને સહકાર વિભાગ માટે 22,498 કરોડની આ બજેટમાં જોગવાઈ કરાઈ છે। ખેડૂતોને વીજ સહાય માટે 10,613 કરોડની જોગવાઈ, ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી સહાય માટે 800 કરોડની જોગવાઈ, જ્યારે આદિજાતિ અનુસૂચિત જાતિના ખેડૂતો માટે પણ સહાયની જાહેરાત કરાઈ છે। ફાર્મ મેકેનાઇઝેશન સહાય વધારવા 122 કરોડની જોગવાઈ કરાઈ છે। વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા 590 કરોડ, ડ્રોન ટેકનોલોજી સીડ રિપ્લેસમેન્ટ માટે 82 કરોડની જોગવાઈ, જેને નેનો ખાતરના વપરાશને પ્રોત્સાહન આપવા 73 કરોડની જોગવાઈ કરાઈ છે। ડિજિટલ કોર્પ સર્વેની નવી યોજના અંતર્ગત 40 કરોડની જોગવાઈ કરાઈ છે। આદિજાતિના 53 તાલુકાઓમાં ખેડૂત સુવિધા રથ માટે 19 કરોડ, જ્યારે કચ્છ, અમદાવાદ, જૂનાગઢ ખાતે મેગા ફૂડ પાર્કનું પણ આયોજન થયું છે। વડોદરા અને હાલોલમાં પણ મેગા ફૂડ પાર્કનું આયોજન છે। બાગાયત ખાતે ખેતી માટેની યોજનાઓ માટે પણ 605 કરોડની જોગવાઈ કરાઈ છે। સોલાર કોલ્ડ રૂમ એકમો ઊભા કરવા 30 કરોડની જોગવાઈ, વનબંધુ કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા વધારવા 5 કરોડની જોગવાઈ, જ્યારે જામનગર ખાતે નવીન કૃષિ કોલેજની સ્થાપના કરવામાં આવશે। થરાદ ખાતે કૃષિ ઇજનેરી કોલેજની સ્થાપના થશે। કૃષિ યુનિવર્સિટીની વ્યવસ્થા સંશોધન માટે 1000 કરોડ, પ્રાકૃતિક કૃષિની વિવિધ પ્રવૃત્તિઓ માટે 316 કરોડ, નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ માટે 90 કરોડ અને ગૌ આધારિત બાયો ઇનપુટ યોજના હેઠળ 10 કરોડની ફાળવણી થઈ છે। મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે 475 કરોડ, જ્યારે મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર માટે 45 કરોડની જોગવાઈ થઈ છે। પશુ આરોગ્ય સેવાઓ માટે નવા 250 પશુ દવાખાના બનશે। નવા 150 ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં આવશે। પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માટે 353 કરોડ, જ્યારે ડીઝલ સબસિડી ચૂકવવા રૂપિયા 350 કરોડની જોગવાઈ થઈ છે। તો આ તરફ મહિલા અને બાળ વિકાસ માટે 7,668 કરોડની બજેટમાં જોગવાઈ કરાઈ છે, જેમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય માટે 3,015 કરોડની જોગવાઈ કરાઈ, જ્યારે આંગણવાડી તેડાગર બહેનોના વેતન માટે 1,241 કરોડની જોગવાઈ કરાઈ છે। પોષણ સુધા યોજના માટે 90 કરોડની જોગવાઈ કરાઈ છે, જ્યારે પૂરક પોષણ યોજના માટે 973 કરોડની જોગવાઈ કરાઈ છે। મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે 372 કરોડની જોગવાઈ કરાઈ। પૂર્ણા યોજના હેઠળ પૂર્ણા શક્તિના પેકેટ આપવા 335 કરોડ, વાલી દીકરી યોજના અંતર્ગત સહાય આપવા 217 કરોડ, દૂધ સંજીવની યોજના હેઠળ 133 કરોડની જોગવાઈ, જ્યારે વર્કિંગ વુમન હોસ્ટેલના બાંધકામ માટે 69 કરોડની જોગવાઈ કરાઈ છે।